વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેક્સ સ્કૂલ ઓફ ટીમમાં આપનું હાર્દિક સ્વાગત કરી અને આજે અંગ્રેજીના પીરિયડમાં થોડું આગળ વાત કરીશું. અત્યાર સુધી આપણે એક્ટિવ પેસિવ સુધી અને નાનો પોઈન્ટ આર્ટિકલ્સ જોઈ ગયા છે, ટેન્સીસ જોઈ ગયા છે. એ પછી અતિ અગત્યનું જે ધોરણ 9 થી શરૂ કરીને ધોરણ 12 સુધી ઉપયોગી છે એ છે WH ક્વેશ્ચન વર્ડ્સ. આપણે સામાન્ય રીતે બધા જ WH ક્વેશ્ચન વર્ડ્સ છે એને આપણે એક્ટિવ પેસિવમાં જોયું હતું કે ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન કહેવાય છે. આને કેવા કહેવાય છે તો કે ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન. કઈ રીતના તો કે તમે કોઈ પણ WH ક્વેશ્ચન વર્ડ લઈ લો, એ પછી who હોય, whom હોય, whose, what, why, when, where, how many, how often, how much, how far કે how long. કોઈ પણ આપણે લઈએ ત્યારે એના જવાબમાં આપણે કોઈ પણ માહિતી આપવી પડે છે. હા કે નામાં એનો જવાબ દઈ શકાતો નથી. એની માટે આપણે કોઈ પણ શબ્દનો પ્રયોગ કરવો પડે છે, વાક્યનો પ્રયોગ કરવો પડે છે. એટલા માટે આવા પ્રશ્નોને ઇન્ફોર્મેટિવ એટલે કે માહિતીપ્રદ પ્રશ્નો કહેવામાં આવે છે. દરેક છે એ પોતાનો અલગ અર્થ ધરાવે છે. આપણે એક એક અર્થ જોતા જઈએ અને એ પ્રમાણે એક એક પ્રશ્ન જોઈશું. પણ સૌથી પહેલા મારે તમને માહિતી એ આપવાની છે કે આ જે પોઈન્ટ છે એ અતિ અગત્યનો પોઈન્ટ છે, કારણ કે આ પોઈન્ટ ઉપર જ આપણે માર્ક સૌથી વધારે કવર કરી શકીએ છીએ. આ પોઈન્ટ છે WH ક્વેશ્ચન વર્ડ છે. એ પેરેગ્રાફમાંથી તમે પ્રશ્નનો જવાબ શોધી શકો છો, પ્રશ્નો બનાવી શકો છો અંડરલાઈન વર્ડ્સનો નોન યુઝ કરીને, કારણ કે એ વર્ડ્સને બાકાત કરીને આપણે એ જે જવાબ બનતો હોય એ શબ્દથી એમાં આમાંથી કયો શબ્દ ફિટ બેસે છે ને આપણે પ્રશ્ન બનાવી શકીએ છીએ. એ જ રીતના કમ્પ્લીશન ઓફ ડાયલોગ્સમાં આનો ઉપયોગ કરી શકીએ છીએ. એ રીતે સૌથી મોટામાં મોટો જો માર્ક કવરનો પોઈન્ટ હોય તો એ આ છે. એક પછી એક પોઈન્ટ લેતા જઈએ. આમાં સૌથી પહેલા તો દરેક જે કોઈ શબ્દ છે એના આપણે અર્થ જોઈએ. who એટલે શું તો કે who એટલે કોણ. શું બતાવે તો કે કરતા બતાવે છે. whom એટલે તો કે કોને. શું દર્શાવે તો કે કર્મ. એ આપણે એક પછી એક જ્યારે એક એક પોઈન્ટ લેતા જશું ત્યારે બધાના વાક્યમાં પ્રયોગ કરશું. અત્યારે માત્ર આના અર્થ જોઈએ છે. whose એટલે કોનું, કોની, કોના. શું દર્શાવે તો કે સંબંધ દર્શાવે છે. સૌથી મહત્વનો અને અગત્યનો છે એ છે what. what એટલે શું. પણ what માં શું આવે તો કે સમય, ક્રિયા કે પછી નિર્જીવ કર્મ. એ બધા what ના જવાબમાં છે. why એટલે શા માટે અથવા તો શા કારણે. શું દર્શાવે તો કે કારણ દર્શાવે છે. કોઈ પણ ક્રિયાનું કારણ દર્શાવે છે. એ પછી when એટલે ક્યારે. ક્યારે એટલે શું તો કે કોઈ પણ ક્રિયાનો સમય પૂછવા માટે આપણે when નો ઉપયોગ કરીએ છીએ. when એટલે ક્યાં. શું દર્શાવે છે તો કે સ્થળ. how એટલે તો કે how એટલે કેવી રીતે. કેવી રીતે એટલે તો કે કોઈ પણ ક્રિયાની રીત દર્શાવવા માટે મેનર્સ. તમે ઘણું બધું લઈ શકો. આમાં કમ્પેરિઝન કેવો છે, કેવી એટલે કેવી રીતે, કેમ, એ રીત દર્શાવવા માટે હાવ વપરાય છે.
હાઉ મેની કેટલા શું દર્શાવે તો કે ગણી શકાય તેવું જે વસ્તુને વ્યક્તિને સ્થળોને આપણે ગણી અને જેનો નંબર સંખ્યામાં આવે જેને આપણે સંખ્યા વડે દર્શાવી શકાય તેવા માટે હાઉ મેની વાપરવામાં આવે છે હાઉ ઓફન કેટલી વાર એટલે પુનરાવર્તન કોઈ પણ ક્રિયાનું પુનરાવર્તન થતું હોય કેટલી વખત એ ક્રિયા પુનરાવર્તિત થઈ છે કે હાઉ ઓફન કેટલી વાર એ દર્શાવે છે એ પછી આવે છે હાઉ મચ અને હાઉ મેની બંને સાથે આવે છે પણ હાઉ મચ એટલે કેટલું કઈ રીતના તો કે ન ગણી શકાય દ્રવ્યવાચક પદાર્થ માટે હાઉ મચ વપરાય છે પણ સાથે સાથે રૂપીસ હાઉ મેની પણ કોઈ પણ પ્રોપર્ટી હાઉ મચ થી દર્શાવાય છે એ આપણે આગળ એક પોઈન્ટમાં જોતા જશું હાઉ ફાર કેટલું દૂર અંતર દર્શાવે કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર દર્શાવવા માટે હાઉ ફાર વપરાય છે હાઉ લોંગ કેટલો સમય ક્યાં વપરાય છે હાઉ લોંગ તો કે સમયનું માપન કરવા માટે એટલે કે પીરિયડ ઓફ ટાઈમ સમયનો ગાળો દર્શાવવા માટે પીરિયડ ઓફ ટાઈમ કેટલો વખત 2 દિવસ 3 દિવસ 2 કલાક 4 કલાક માટે ત્યારથી એ હાઉ લોંગ છે અને અતિ અગત્યનો એ છે which એટલે શું તો કે which એટલે કયું અથવા તો કયું તો કે સમૂહમાંથી ખાસ પસંદગી વખતે કોઈ પણ સમૂહમાં આપણને 3-4 વસ્તુઓ આપી હોય કોઈ મોટો સમૂહ હોય એમાંથી કોઈ પણ એક વસ્તુને પસંદ કરવા માટે એક પસંદગી દર્શાવવા માટે કે કોઈ પણ એક વસ્તુને આપણે જ્યારે જુદી પાડીએ છીએ બીજા વચ્ચેથી ત્યારે which થી પ્રશ્ન પૂછાય છે which સજીવમાંથી પણ પૂછાય છે નિર્જીવ માટે પણ વપરાય છે which એક જ વસ્તુ યાદ રાખવાની છે કે એક સમૂહમાંથી પસંદગી કરવા માટે હવે આપણે એક એક શબ્દને લેતા જઈએ કઈ રીતના આપણે વાક્યમાં એને ઉપયોગ કરી શકીએ કે પ્રશ્ન બનાવી શકીએ સૌથી પહેલા લઈએ છીએ આપણે who એટલે કોણ આપણે પહેલા જોયું કે who એટલે કોણ who કોની માટે વપરાય તો કે સજીવ કરતા દર્શાવવા માટે who ની એક મર્યાદા છે who હંમેશા વ્યક્તિવાચક પ્રશ્ન માટે વપરાય છે who ના જવાબમાં હંમેશા વ્યક્તિનું નામ આવે છે એ પછી જનરલ હોય કે પ્રોપર નેમ હોય એટલે કે સામાન્ય નામ હોય કે ખાસ નામ who માટે હંમેશા સજીવ વ્યક્તિનું નામ આવે છે પછી એ તમારા પેટ એનિમલ્સ હોય તો પણ એ તમે who થી પ્રશ્ન પૂછી શકો છો એમાં પછી તમે કોમન નામ પણ દર્શાવી શકો છો કે પ્રોપર નામ પણ દર્શાવી શકો છો who છે એ હંમેશા પ્રશ્નની જે કાંઈ શરૂઆતમાં આવે ત્યારે who નો જવાબ એ હંમેશા વાક્યની શરૂઆતમાં જ મૂકવામાં આવે છે આપણે જેમ કે લઈએ તો કે મોદી is our prime minister તમને અહીંયા મોદીની
નીચે લીટી કરેલી હોય. તો તમે શેનાથી પ્રશ્ન બનાવશો? તો કે વુ. નામની જગ્યાએ સીધું વુ લખવાનું છે. બાકીના વાક્યમાં કાંઈ ફેર પડતો નથી. Who is our prime minister? એ જ રીતના who is the president of India? આવા પ્રશ્નના જવાબમાં who ના સ્થાને માત્ર ને માત્ર મિસ્ટર કોવિંદ. બાકીનું વાક્ય એમને લખવાનું થાય છે. કઈ રીતના? તો કે who ના સ્થાને આપણે મિસ્ટર કોવિંદનું નામ લખ્યું અને બાકીનું વાક્ય કઈ રીતના એમને? તો કે is the president of India. તો આપણે આ બંને રીત જોઈ. કઈ બંને રીત? કે જ્યારે કોઈ પણ નામના નીચે લીટી કરેલી હોય, કોઈ પણ નામ અંડરલાઈન હોય, ત્યારે પ્રશ્ન બનાવતી વખતે who નો ઉપયોગ કરવામાં આવે છે અને જ્યારે who થી પ્રશ્ન પૂછાય છે ત્યારે એના સ્થાને એક નામ રાખીને બાકીનું વાક્ય એમને લે છે. કોઈ પણ ફરક પડતો નથી. ખાસ એ ધ્યાન રાખવાનું છે કે who થી ગમે ત્યારે પ્રશ્ન પૂછીએ કે જવાબ આપીએ ત્યારે માત્ર કાં તો નામ લખો અથવા તો કાઢો, પણ બાકીના વાક્યની રચનામાં કોઈ પણ પ્રકારનો ફેર થતો નથી. એ વસ્તુ એની એ જ રહે છે. એમાં કોઈ પણ કાળમાં, કોઈ પણ ક્રિયાપદમાં કાંઈ જ ફેર પડતો નથી. હવે આપણે એ જ વસ્તુને ક્રિયાપદવાળા વાક્યોથી જોઈએ, જુદા જુદા કાળમાં જોઈએ તો પણ આપણને ખ્યાલ આવશે કે એ વસ્તુમાં માત્ર નામનો જ ફેર પડે છે. બીજી વાક્ય રચનામાં કાંઈ ફેર પડતો નથી. જેમ કે રામ wrote a letter. તમને અહીંયા રામ છે એ અંડરલાઈન કરેલ છે. બીજું વાક્ય છે કે who has broken his glass. અહીંયા તમને who લખેલું છે. હવે એકમાં આપણે પ્રશ્ન બનાવવાનો છે, એકમાં જવાબ આપવાનો છે. તો બંને વાક્ય જે છે એક પ્રશ્નાર્થ વાક્ય છે, એક હકાર વાક્ય છે, પણ બંનેમાં જ્યારે આપણે જે કોઈ ફેરફાર કરીએ છીએ, જે રીતના જવાબ લખીએ કે પ્રશ્ન બનાવીએ, તો અહીંયા શું કરશું? રામની જગ્યાએ માત્ર who મૂકશું. બાકી જોઈએ તો કે રોડ છે. સામાન્ય રીતે આપણે કાળમાં ફેરફાર કરીએ છીએ, પણ who જે છે એની સાથે સીધું ક્રિયાપદ એ જ રીતે મુકાય છે. એની વાક્ય રચનામાં કોઈ ફેરફાર થતો નથી. Who wrote a letter? પ્રશ્નાર્થ ચિહ્ન. એ જ રીતના આપણને અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે who has broken this glass? આ પ્રશ્નનો જવાબ આપણે આપીએ છીએ. તો એમાં પણ who ની જગ્યાએ આપણે લખીએ છીએ કે રાજ. who ની જગ્યાએ રાજ લખીએ છીએ. પછી શું આવશે? તો કે has broken this glass. પૂર્ણ વિરામ. તો આ બંને વાક્યમાં આપણે જોયું કે પહેલું વાક્ય છે એ
સાદો ભૂતકાળ છે કે રામ wrote a letter. તો એનો પ્રશ્નાર્થ વાક્ય શું કર્યું? તો કે who wrote a letter. નામના સ્થાને માત્ર ને માત્ર આપણે who મૂક્યું છે. હવે અહીંયા who થી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે who has broken this glass. તો who ના સ્થાને આપણે માત્ર રાજનું નામ લખ્યું છે. બાકીનો આખી વાક્ય રચના એની એ જ આવે છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. આ રીતના આપણે who નો ઉપયોગ કરી અને પ્રશ્ન બનાવ્યો અને પ્રશ્નનો જવાબ પણ લખ્યો. આ રીતના ગમે ત્યારે આપણને who ના પ્રશ્ન પૂછવામાં આવે કે who થી આપણે જે પૂરું કરવાનું હોય વાક્ય, તો આ રીતના એમાં આપણે પ્રશ્નાર્થ કે વિધાન વાક્યની રચના કરી શકીએ છીએ. હવે આપણે બીજો શબ્દ લેશું whom. whom એટલે કોને. whom છે એ કર્મ દર્શાવે છે વાક્યમાં. આપણને ખબર છે કે વાક્ય રચના કરતા ક્રિયાપદ અને અન્ય શબ્દોમાં કર્મ પણ આવી જશે. જેમ કે my brother invited his friend. બીજું વાક્ય આપણે લઈએ તો Radha has called Mona. આપણને આ વખતે વિધાન વાક્ય આપણને his friend અને Mona અંડરલાઈન વર્ડ્સ આપેલા છે. વાક્યમાં જોઈએ તો my brother શું થયું? કરતા. ઇન્વાઇટેડ તો કે ક્રિયાપદ અને his friend તો કે કર્મ. આપણને ખબર છે કે કર્મ કઈ રીતના મળે. કોઈ પણ ક્રિયાપદને આપણે શું અથવા તો કોને પૂછવાથી જ્યારે જવાબ મળે એ કર્મ છે. જેમ કે what એટલે શું અને whom એટલે કોને. તો સજીવ કર્મની વાત થાય છે. આપણે પહેલા જ અહીંયા લીધું છે કે whom એટલે કોને કર્મ દર્શાવે. પણ કર્મ કેવું છે? તો કે સજીવ કર્મ છે. whom છે સજીવ કર્મ દર્શાવે છે. તો કે my brother invited his friend. ક્રિયાપદ ઇન્વાઇટેડ છે. કોને આમંત્રણ આપ્યું? ઇન્વાઇટ એટલે આમંત્રણ આપવું. તો કે કોને આમંત્રણ આપ્યું? તો કે એના મિત્રને. કોને? તો જવાબ શું મળ્યો? એના મિત્રને. અહીંયા એ જ રીતના રાધા છે એ કર્તા છે. has called શું થયું? તો કે ક્રિયાપદ. અને કોને બોલાવ્યું? તો કે મોના. તો બંનેમાં કર્મ his friend અને મોના છે. તો આપણે જોઈએ છીએ કે આ શબ્દ છે એ અંડરલાઈન છે. તો આપણે હવે કોનાથી પ્રશ્ન પૂછવાનો? તો કે whom થી પ્રશ્ન પૂછીએ. તો પહેલા વાક્યને whom થી પ્રશ્ન પૂછીએ, પ્રશ્નાર્થ વાક્યમાં ગોઠવીએ તો કઈ રીતના થાય? તો કે whom છે WH ક્વેશ્ચન વર્ડ હંમેશા વાક્યની શરૂઆતમાં મુકાય છે. એ પછી ગમે ત્યાં વાક્ય રચનામાં એનું સ્થાન હોય. સમય, સ્થળ ગમે ત્યાં હોય, પણ આ બધા જ WH ક્વેશ્ચન વર્ડ છે એ હંમેશા વાક્યની શરૂઆતમાં જ મુકાય છે. તો શું આવ્યું સૌથી પહેલા? તો કે whom. કયો કાળ છે? તો કે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું આપણે પ્રશ્નાર્થમાં રૂપાંતર કરવું હોય ત્યારે
જોઈ ગયા છીએ કે વોન્ટેડ જ્યારે did મુકાય છે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે whom did invite પણ અહીંયા કર્તા તો બાકી રહ્યો તો કર્તાનું સ્થાન ક્યાં આવે તો did પછી તો આખી વાક્ય રચના શું થાય તો આખી આ વાક્ય રચના આપણે લઈએ તો કહીએ કે whom did પછી કર્તા આવશે my brother invite તો એ રીતના અહીંયા કર્મ પછી સહાયકારક પ્રશ્નાર્થ વાક્યમાં વપરાતું પછી કર્તા માય બ્રધર અને ક્રિયાપદ ઇન્વાઇટ એટલે આખી વાક્ય રચના કઈ રીતના થાય whom did my brother invite કયો ફેરફાર થયો તો કે જે કાળનું વાક્ય છે એ કાળનું સહાયકારક ક્રિયાપદ આવ્યો અને વાક્ય રચના એ રીતના ફેરવાય છે કઈ રીતના તો કે whom પહેલા આવ્યું સહાયકારક કર્તા અને ક્રિયાપદ જેમ કે whom did my brother invite હવે એ જ રીતના બીજું વાક્ય લઈએ ક્યું છે તો કે રાધા has called Mona તો કઈ રીતના લઈશું તો સૌથી પહેલા શું મૂકશું તો કે whom હવે અહીંયા has called આખું છે ક્રિયા કયો કાળ થયો તો કે પૂર્ણ વર્તમાન કાળ whom has પછી કર્તા રાધા ક્રિયાપદ કોણ તો અહીંયા whom કર્મ કાળદર્શક શબ્દ has પછી તો કે કર્તા અને કોણ એ રીતના આખું વાક્ય કાળ પ્રમાણે ફેરવાય છે અને WH હંમેશા વાક્યની શરૂઆતમાં આવતો હોવાથી પહેલા આપણે WH ક્વેશ્ચન માર્ક મૂકી અને વાક્યની શરૂઆત કરીએ છીએ એ જ રીતના આપણને પ્રશ્નાર્થ વાક્ય આપ્યું તો આપણે એનો જવાબ કઈ રીતના લખી શકીએ એ વસ્તુ જોઈએ આપણે તો whom થી પ્રશ્નાર્થ વાક્ય આપ્યું એનો જવાબ કઈ રીતના લખી શકીએ જેમ કે whom does he always help બીજું વાક્ય whom did you give your bike બંને પ્રશ્નાર્થ વાક્ય છે બંનેમાં whom થી પ્રશ્ન પૂછેલા છે અહીંયા does વાપરેલું છે અહીંયા did છે does થી વાક્ય છે એ સાદો વર્તમાન કાળ દર્શાવે છે did નું વાક્ય છે સાદો ભૂતકાળ દર્શાવે છે હવે આવા વાક્યના જવાબમાં કર્તા શું છે તો કે અહીંયા he છે અને અહીંયા you છે તો જ્યારે પ્રશ્નનો જવાબ આપણે લઈએ છીએ લખીએ છીએ ત્યારે શું આવે તો કે કર્તા પહેલા આવશે he કર્તા આપણે પહેલા લઈશું he કયો કાળ છે તો કે does સાદો વર્તમાન કાળ તો હવે શું કરવાનું always આપેલું છે એટલે he always ક્રિયાપદ
હવે તમે જે ઈચ્છો તે પહેલા લઈ અને વાક્ય બનાવી શકો છો. યુ ગેવ યોર બાઇક. કોને આપી? તો કે ટુ ભરત. હવે આ જ વાક્ય છે ને બીજી રીતના પણ લખી શકીએ છીએ. યુ કરતા ગેવ ક્રિયાપદ, પછી યુ ગેવ ભરત યોર બાઇક. આ બંને વસ્તુ છે એ આપણે પહેલા જોયું છે કે આ બે કર્મવાળી રચના છે. કોને? તો કે ભરતને. શું? તો કે યોર બાઇક. બંને પ્રશ્નના જવાબ મળે છે એટલે આપણે આ વાક્ય છે એ બે રીતના લખી શકીએ છીએ. એટલે આપણે અહીંયા વુ અને વુમ બંનેના ઉપયોગ જોઈએ. વુના સ્થાને તો કે માત્ર નામ, વુમના સ્થાને તો કે તમે નામ લખો છો અને વુમના સ્થાને તમે નામ લખી અને વાક્યના અંતે એનો જવાબ આપી શકો છો. અને વુમથી પ્રશ્ન હોય, અંડરલાઈન વર્ડ્સ હોય તો વુમ આગળ મૂકી અને કાળ પ્રમાણે જે કોઈ ફેરફાર થતા હોય વાક્યમાં એ કરી શકો છો. અહીંયા આપણે જોયું કે વુ અને વુમ બંને વચ્ચેનો ડિફરન્સ હોય. આપણે ખાસ ધ્યાને રાખવાનું છે કે વુ એ કર્તાના સ્થાને છે, વુમ એ કર્મના સ્થાને છે. વાક્યમાં ક્રિયાપદ પછી જે કોઈ નામ કે ખાસ નામ કે કોમન નામ હોય એને દૂર કરી અને વુમથી પ્રશ્ન પૂછી શકીએ છીએ. એ જ રીતના વુમથી જ્યારે પ્રશ્ન પૂછાયેલો હોય ત્યારે કોઈ પણ ખાસ નામ કે કોમન નામ એટલે કે પ્રોપર નામ કે કોમન નામનો ઉપયોગ કરી અને એનાથી જવાબ પણ આપી શકીએ છીએ. ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે વાક્ય કયા કાળમાં છે એ પ્રમાણે જરૂરી ફેરફારો કરવાના છે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો કાળ પ્રમાણે સહાયકારકોનો ઉપયોગ કરવાનો છે અને જો વિધાન વાક્યમાં ફેરવવાનું હોય તો સહાયકારકોને દૂર કરી અને ક્રિયાપદમાં એ પ્રમાણેના ફેરફારો કરવામાં આવે છે. જેમ કે સાદો વર્તમાન કાળ હોય તો એસ કે ઈએસ ઉમેરાય છે કે નહીં એ જોવાનું. સાદો ભૂતકાળ હોય તો દીડ દૂર કરવાનું અથવા તો દીડ હોય તો V2 ક્રિયાપદનું મૂકવાનું, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકી અને વાક્યને યોગ્ય સ્વરૂપમાં લખાય છે. અહીંયા આપણે આજે બે WH ક્વેશ્ચન વર્ડ જોયા, હુ અને વુ. વિદ્યાર્થી મિત્રો, આના પ્રેક્ટિસ માટેના વાક્ય તમને આજે WhatsApp દ્વારા મળી જશે અને એ પ્રમાણે પ્રેક્ટિસ કરી હોમવર્ક તમારે તમારા ગ્રુપમાં મોકલવાનું રહેશે. થેન્ક યુ.